જે સમાચાર વિસ્તારથી તો અમદાવાદના વિરાટનગરમાં મકાનમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। પતિ પત્ની સહિત 4 લોકોના મૃતદેહ અહીંથી મળી આવ્યા છે। દિવ્ય પ્રભા સોસાયટીના મકાનમાંથી આ મૃતદેહ મળ્યા છે। મકાનમાંથી દુર્ગંધ આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। ત્યારબાદ તપાસ કરતા માલુમ પડ્યું કે ઘરની અંદર 4 લાશ પડી છે। હવે આ મામલે હત્યા કે પછી આત્મહત્યા કરવામાં આવી છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારનો વિરાટનગર એરિયામાં આ ઘટના ઘટી છે, જેમાં અત્યારે એક બંધ ઘરમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે। મૃતદેહોની અત્યારે ઓળખ થઈ છે અને અન્ય માહિતી અત્યારે પોલીસ મેળવી રહી છે કે કેવી રીતે આ ઘટના ઘટી છે। સાહેબ, આ બનાવ કઈ રીતે આત્મહત્યા છે કે હત્યાનો બનાવ છે? ગુનો શું દાખલ કરવામાં આવી રહ્યો છે? હાલ પૂરતો બનાવ હત્યાનો જણાઈ રહ્યો છે અને હજી વધારે તપાસ અમે કરી રહ્યા છે। તો આગે પોલીસ હાલ તપાસમાં લાગે છે કે આખરે પતિ પત્ની અને 2 બાળકોના જે મૃતદેહ મળી આવ્યા છે તેઓની હત્યા કરવામાં આવી છે કે પછી તેઓએ કોઈ કારણસર મોતને વહાલું કર્યું છે, એટલે કે આત્મહત્યા કરી છે। ઓઢવની દિવ્ય પ્રભા સોસાયટી કે જેની અંદરથી અચાનક જ મકાનમાંથી દુર્ગંધ આવી રહી હતી। આસપાસના રહીશોએ આ અંગે પોલીસને જાણ કરી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યારબાદ મકાન ખોલવામાં આવ્યું તો પોલીસ પણ ચોંકી ઉઠી। અંદર 4 લોકોના મૃતદેહ પડ્યા હતા, જેમાં પતિ પત્ની અને 2 બાળકો હતા। આ 4 લોકોની હત્યા કરવામાં આવી છે કે પછી તેઓએ આત્મહત્યા કરી છે તે તપાસનો વિષય છે। હાલ આ મામલે પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે અને આ અંગે તપાસ કરી રહી છે કે આખરે આ 4 લોકોના મોત પાછળનું સાચું કારણ શું। પડોશીઓને દુર્ગંધ આવતા તેઓએ પોલીસને જાણ કરી અને પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે અંદરથી 4 મૃતદેહ મળી આવ્યા છે। અને હવે અન્ય સમાચારો। મહેસાણાના તરેટી ગામના સરપંચ અને પૂર્વ સરપંચના પતિ વચ્ચે તકરારની ઘટના સામે આવી। તાલુકા પંચાયતની કચેરીમાં બન્યો બનાવ। સમગ્ર તકરારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વર્તમાન સરપંચ મુકેશ પટેલ અને પૂર્વ સરપંચના પતિ હરેશ પટેલ વચ્ચે તકરાર થઈ। પૂર્વ સરપંચ વખતે થયેલા કામનું બિલ ચૂકવવા બાબતે આ તકરાર થઈ। પૂર્વ સરપંચના પતિએ જૂનું બિલ ચૂકવવાનું કહેતા બખેડો થયો। તાલુકા પંચાયતની કચેરીમાં પૂર્વ સરપંચ અને તત્કાલીન સરપંચના પતિ વચ્ચે ઝઘડો થયો। સરપંચ અને પૂર્વ સરપંચના પતિ વચ્ચે તકરાર થઈ। જૂના બિલ ચૂકવવાના મામલાને લઈને બંને વચ્ચે પહેલા તો બોલાચાલી થઈ અને ત્યારબાદ બંને બબાલ શરૂ કરી દીધી। મોરબીના હળવદના રણ વિસ્તારમાં નર્મદા કેનાલમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કેનાલનું પાણી અગરિયા મીઠાના પાટી સુધી પહોંચ્યું છે। મીઠાના પાણીમાં ગરકાવ થશે તો પાણી અટકાવવામાં નહીં આવે તો અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થશે। કીડી, ટીકર, ખોડ સહિતના ગામ નજીક રણમાં પાણી ભરાયા છે। કિસાન સંઘના હોદ્દેદારો અને ઉર્જા મંત્રી વચ્ચે બેઠક યોજાઈ। કૃષિ વીજળીની કટોકટીની સર્જાયેલી સ્થિતિ પર આ બેઠક મળી, જેમાં કનુભાઈ દેસાઈ અને કિસાન સંઘના 5 હોદ્દેદારો આ બેઠકમાં જોડાયા હતા। આંદોલનના 7 દિવસના 7 કોઠા વીંધ્યા બાદ આખરે ખેડૂતોની 8 કલાકની વીજળીની માંગ સંતોષાઈ છે। ઉર્જા મંત્રીએ કહ્યું કે હવે ખેડૂતો રાજી થશે। આઠ કલાક વીજળી માટે ભારે દમ પછાડા અને આંદોલન કરી રહેલા ખેડૂતોને આખરે યુજીવીસીએલે લેખિત બાંયધરી આપી કે હવે મળશે પૂરા 8 કલાક વીજળી। અને અંતે ખેડૂતોએ સરકાર પર ભરોસો રાખીને આંદોલન સમેટવાનું નક્કી કર્યું। ઉર્જા મંત્રીએ પણ ખેડૂતોને 8 કલાક વીજળીનું આશ્વાસન આપ્યું। આજે વિન્ડ પાવર વધુ હોવાથી દરેક ઝોનમાં આપણે 8 કલાક વીજળી આપી શકીએ છીએ અને હવે પછી ખેડૂતોને ફર્સ્ટ પ્રાયોરિટીમાં વીજળી આપવામાં આવશે એની ચોક્કસ ખાતરી આપું છું અને ખેડૂતો રાજી થશે એવી મને ચોક્કસ ખાતરી છે। આંદોલનના 7 દિવસ જાણે એવું લાગ્યું કે ખેડૂતોએ 7 કોઠા વીંધ્યા હોય। પોલીસ સાથે ઘર્ષણ થયું, સરકાર સાથે ઘર્ષણ થયું। ધોમધખતા તાપ વચ્ચે સુકાતા મોલની તરસ छिपाવવા ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું। આમ 8 કલાક વીજળી મેળવવાનો ખેડૂતોનો અધિકાર તો છે, પરંતુ તેમાં પણ કાપ આવતા જગતનો તાત રસ્તા પર ઉતરી આવ્યો। યુજીવીસીએલે બાંયધરી તો આપી,
પણ હવે આ વીજળી તેમના ખેતરો સુધી પહોંચે ત્યારે ખરું, નહીતર ખેડૂતોએ સરકારને ચેતવણી આપી દીધી છે કે જો વીજળી નહીં આવે તો આંદોલન યથાવત રહેશે. એક બાંયધરી આપી દે કે તમને 8 કલાક વીજળી મળી રહેશે અને 8 કલાકને લીધે કદાચ નહીં મળે તો ટૂંક સમયની અંદર જો અમને 8 કલાક વીજળી નહીં મળે તો આવી જ રીતે અમે ધરણા કરશું. પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં યુજીવીસીએલ અને જેટકોના જે અધિકારીઓ છે એણે લેખિતમાં એક બાંહેધરી આપી છે કે અમે 8 કલાક વીજળી આપશું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં હજુ પણ ઉચકાઈ શકે છે ગરમીનો પારો. 2 દિવસ હીટવેવની હવામાન વિભાગે આકરી આગાહી કરી છે. ગુજરાતમાં આકરી ગરમીના એધાણ છે. દિવસે ને દિવસે સૂર્યનારાયણના ગરમ તેવર દેખાઈ રહ્યા છે. હવે આગામી સમયમાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બને એવી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. સતત ગરમ પવન ફૂંકાતા આગામી 3 દિવસ યલો એલર્ટની ચેતવણી અપાઈ છે. 1 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાવાની સાથે જ કાળઝાળ ગરમીની શક્યતા व्यक्त કરી છે. गुजरात रीजन में जो डे 4 डे 5 को हीट वेव होने का संभावना है. मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात में हीट वेव रहेगा, जैसे बनासकांठा, साबरकांठा, पाटन, महसाना. इवन डे 5 में गांधीनगर, अहमदाबाद को भी कहीं कहीं जगह में हीट वेव होने का संभावना है. अराउंड 42 डिग्री भी जा सकता है, कहीं एक जगह में 43 डिग्री सेल्सियस भी डे 4 डे 5 को जाने का संभावना है. માર્ચ મહિનામાં જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. અત્યારથી જ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 42ને પાર કરી ગયો છે. ત્યારે આગામી એપ્રિલ મે મહિનામાં પ્રચંડ ગરમી કેવા હાલ કરશે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાત ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવી છે. તે માટે તૈયાર કરાયો છે 20,000થી વધુ બૂથોને મજબૂત કરવાનો પ્લાન. સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યોને પણ તોડવાનો સમાંતર પ્લાન. આ માટે નજર છે ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારો પર, જ્યાંથી મહત્તમ બેઠકો પ્રાપ્ત કરી શકાય. ભાજપનું મિશન 182. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઝળહળતો વિજય હાંસિલ કરવા માંગે છે. પરંતુ આ વખતે ચૂંટણી જંગ માત્ર ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી. ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પણ ટક્કર આપવા મથી રહી છે. એટલે જ ભાજપ એક સીટની પેજ સમિતિ પર ચર્ચા કરી રહ્યું છે. ખાસ તો 2017માં ભાજપે જે બૂથોમાં નબળું પ્રદર્શન કર્યું હતું તેને મજબૂત કરવા રણનીતિ ઘડી રહ્યું છે. 2017માં 20થી વધુ એવી બેઠકો હતી જ્યાં ભાજપે જીત તો હાંસલ કરી હતી, પણ જીતનું માર્જિન ઓછું હતું. આ બેઠકોના 15,000 કરતાં વધુ બૂથોને મજબૂત કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ગુજરાતની કુલ વસ્તીમાં 12% વસ્તી આદિવાસીઓની છે. રાજ્યમાં 14 જિલ્લા એવા છે જે સામાજિક તેમજ રાજકીય રીતે આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવે છે. રાજ્યની 60 બેઠકો એવી છે જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. 27 બેઠકો તો આદિવાસી ઉમેદવારો માટે અનામત છે, એટલે કે તેમાં બીજો કોઈ ઉમેદવાર આવી શકે તેમ નથી. એટલે જ ભાજપના રડારમાં છે એવા નેતાઓ જે પ્રજાની વચ્ચે રહેનારા હોય, જેઓ જનાધાર ધરાવતા હોય, જેમણે 2017માં ભાજપના નેતાઓને હરાવ્યા હોય અને ખાસ તો તેમની લોકપ્રિયતા હોય. આ તરફ ઉત્તર ગુજરાત અને આદિવાસી ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષે તેની સ્થિતિ મજબૂત કરવા માટે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવાની નિયુક્તિ કરી છે. જોકે સત્તા પર આવવા મતથી કોંગ્રેસ માટે પડકારો પહાડ સમાન છે. એક તો સંગઠનને મજબૂત બનાવવું, જૂથબંધીમાંથી બહાર આવવું, ધારાસભ્યોને તૂટતા રોકવા, કોંગ્રેસમાં મોટા ભંગાણ થતા અટકાવવા અને આ સિવાય એવા અનેક પડકારો જે નરી આંખે નથી દેખાતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં શિક્ષણની વિકટ સ્થિતિનો પરિચય ખુદ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આપ્યો.
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 399 ખાનગી પ્રાથમિક સ્કૂલ સામે માત્ર 19 સરકારી સ્કૂલને સરકારે મંજૂરી આપી, જ્યારે કે એક પણ ગ્રાન્ટેડ સ્કૂલને મંજૂરી નથી અપાઈ. સૌ ભણે સૌ ગણે, શિક્ષણ સૌનો અધિકાર. આ સોનેરી સૂત્રો સારા તો છે, પણ હકીકત એ છે કે રાજ્ય સરકારે 2 વર્ષના કોરોના કાળમાં રાજ્યમાં 399 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપી, જ્યારે કે માત્ર 19 સરકારી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપી, જ્યારે કે એક પણ ગ્રાન્ટેડ નવી પ્રાથમિક શાળાને મંજૂરી આપવામાં નથી આવી. રાજ્યની 13,818 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ જ નથી. આ અમે નહીં, પણ ખુદ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યું. જો અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો દાહોદની 1024 પ્રાથમિક શાળાઓ, છોટાઉદેપુરની 928 પ્રાથમિક શાળા, અમદાવાદ મનપાની 273 પ્રાથમિક શાળા, અમદાવાદ જિલ્લાની 470 પ્રાથમિક શાળા, મહેસાણાની 991 અને કચ્છ જિલ્લાની 739 પ્રાથમિક શાળાઓ, જ્યારે કે પાટણની 786 પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં કોમ્પ્યુટર લેબ છે જ નહીં. આ સિવાય રાજ્યમાં 30,674 સરકારી, 558 ગ્રાન્ટેડ અને 10,879 ખાનગી પ્રાથમિક શાળા આવેલી છે. એટલે સમજી શકાય છે કે સરકારી શિક્ષણને બદલે ખાનગી શિક્ષણને સરકારે વધુ મહત્વ આપ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. નેટવર્ક 18ની મુહિમ મિશન પાણીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રીય જલ પુરસ્કારથી સન્માનિત કર્યું છે. મિશન પાણીને મીડિયા કેટેગરીમાં પહેલો પુરસ્કાર મળ્યો છે. નેટવર્ક 18ની મુહિમ મિશન પાણીને સન્માન. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય જળ પુરસ્કારથી નવાજ્યું. બેસ્ટ મીડિયા કેટેગરીનો એવોર્ડ જીતીને રચ્યો ઇતિહાસ. લોકોને જળ સુરક્ષાનું મહત્વ સમજાવવા અને તેને જન આંદોલન બનાવવા માટે નેટવર્ક 18ની મુહિમ મિશન પાણીને મોટું સન્માન મળ્યું છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મીડિયા કેટેગરીમાં નેટવર્ક 18ને પહેલું રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન નેટવર્ક 18ના સીઈઓ અવિનાશ કૌલ અને મનપ્રીત સરદાનાએ પ્રાપ્ત કર્યું. बहुत ही बड़ी उपलब्धि है. 3 साल पहले जब हमने मिशन पानी शुरू किया था तो उस टाइम पे इतना हमने नहीं सोचा था कि इतना बड़ा होगा. हम उसको स्टॉकहोम लेके गए, डेवोस लेके गए और आज सबसे बड़ी जो हमारी उपलब्धता है वो ये है कि हमारे को प्रेसिडेंट की तरफ से फर्स्ट अवार्ड मिला है. જળ છે ત્યારે જ તો જીવન છે અને તેની સ્વચ્છતા અને સુરક્ષા ખૂબ જરૂરી છે. તેની સુરક્ષાને લઈ જાગૃતતા ફેલાવવાને લઈ 2019માં નેટવર્ક 18એ મિશન પાણી મુહિમ શરૂ કરી હતી, જેમાં નેટવર્ક 18એ સંપૂર્ણ દેશમાં જઈને લોકોને પાણીના સંરક્ષણ અને સ્વચ્છતા વિશે સમજાવ્યા. કોરોનાના કપરા સમયગાળા દરમિયાન પણ અમે અથાગ પ્રયત્ન કરી મુહિમને ચાલુ રાખી. पूरी सारी टीम्स ने काफ़ी मेहनत की है पिछले 2 साल में, कोविड के दौरान भी. उसके बावजूद आज हम ये लगता है कि हमने कम से कम सोसाइटी के लिए काफ़ी कुछ चीज़ें सकारात्मक तरीके से हमने सपोर्ट किया है इस पूरी मुहिम को और आगे भी करना चाहेंगे. મિશન પાણી મુહિમે સંપૂર્ણ દેશમાં પોતાનો પ્રભાવ છોડ્યો છે. આના માટે નેટવર્ક 18થી જોડાયેલા દરેક પ્લેટફોર્મે તનતોડ મહેનત કરી છે, જેને આજે પણ જળ શક્તિ મંત્રાલયે માન્યતા આપી છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પ્રશંसा કરી છે. इस कैंपेन के लिए पूरे न्यूज़ रूम्स, हमारे सारे चैनल, सारे डिजिटल ब्रांड्स, सबके एडिटर्स, रिपोर्टर्स, सब ने इसमें मेहनत की है. तो बहुत ही बेहद खुशी की बात है ये कि हमें मतलब इस किस्म की रिकग्निशन मिली है आज. જળ સમૃદ્ધ ભારતના સપનાને પૂર્ણ કરવામાં જોડાયેલા લોકો અને સંગઠનોને પ્રોત્સાહિત કરવા માટે જળ શક્તિ મંત્રાલયે 2018માં રાષ્ટ્રીય જળ પુરસ્કારની શરૂઆત કરી હતી. મોદી સરકારના જળ સમૃદ્ધ ભારતના સપનાની મુહિમમાં નેટવર્ક 18એ પણ પોતાની જવાબદારી નિભાવી અને મિશન પાણીના રૂપમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 નેટવર્ક. અને હવે સમય છે ક્રિપ્ટોની સમજનો. ज़ेड एंड न्यूज़ 18 नेटवर्क प्रेजेंट क्रिप्टो की समझ. नमस्कार.
ઝેપે અને ન્યૂઝ 18 નેટવર્ક પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ અને ક્રિપ્ટોને લગતી કેટલીક માહિતીઓ સાથે હું પ્રીતિ આપનું સ્વાગત કરું છું. આજના એપિસોડમાં આપણે જાણીશું કે ક્રિપ્ટોમાં કમ્યુનિટીનું શું ઇમ્પોર્ટન્સ રહેલું છે. ક્રિપ્ટો અને બ્લોકચેન પ્રોજેક્ટ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કે કોર્પોરેટ તેના પર ફૂલ કંટ્રોલ એક્સેસ નહીં કરી શકે. તેઓ તેમના કમ્યુનિટીને વધુ મહત્વ આપે છે. કમ્યુનિટી વાસ્તવમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોડક્ટ્સ, વર્કર્સ અને સપોર્ટર્સનું એક નેટવર્ક છે. બ્લોકચેન પ્રોજેક્ટની સફળતા વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી પર વધુ આધાર રાખે છે. તેથી કમ્યુનિટી સભ્યોની રેકમેન્ડેશન્સ ઘણી મહત્વની છે. હવે સમજીએ કે ક્રિપ્ટો કમ્યુનિટી ઇકોસિસ્ટમ શું છે. કમ્યુનિટીના મેમ્બર્સના પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ પ્રોડક્ટ્સના રિવ્યૂ કરે છે અને બજારની હાઇલાઇટ્સ અને તેમની ઇનસાઇટ્સ શેર કરે છે. આ કમ્યુનિટી સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર્સ તરીકે પણ કામ કરે છે. નવા બ્લોકચેન પ્રોજેક્ટ્સ માટે આ પ્રકારનો ઓર્ગેનિક સપોર્ટ જરૂરી છે. તો એક્ટિવ કમ્યુનિટીઝ વિવિધ પ્રોડક્ટ્સને ડિસ્ક્રાઇબ કરીને અને સોશિયલ ચેનલ્સ પર પ્રશ્નોના જવાબ આપીને નવા સભ્યો સાથે એક કનેક્શન તૈયાર કરે છે. તો કમ્યુનિટી કોણ છે? બ્લોકચેન કમ્યુનિટીના મેમ્બર્સ ટેક અથવા ક્રિપ્ટો ઉત્સાહીઓ છે જેઓ પ્રોજેક્ટ્સ વિશે જાણવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં કમ્યુનિટી લર્નિંગની તકો પ્રદાન કરવી પણ તેટલી જ જરૂરી છે. તો ક્રિપ્ટોની સમજના આજના એપિસોડમાં ફક્ત આટલું જ. ફરી મળીશું આપને ક્રિપ્ટોને લગતી કેટલીક દિલચસ્પ માહિતી સાથે. નમસ્કાર. ज़ेपे एंड न्यूज़ 18 नेटवर्क प्रेजेंट क्रिप्टो की समझ. અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન.